ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 2 દિવસથી બંધ હોવાથી અંદર મુકાયેલા 5 જેટલા મૃતદેહો વિકૃત હાલતમાં જોવા મળ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સ્થળ પર પહોંચી માનવતાના નાતે તાત્કાલિક અંતિમ ક્રિયા કરાવી હતી। હોસ્પિટલ પ્રશાસન દ્વારા હાલ કોલ્ડ સ્ટોરેજના સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ પહેલા પણ આવી જ સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે સમસ્યા વારંવાર ઊભી થતી રહે છે। આજરોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક બિનવારસી મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ, જેનું આજરોજ અંતિમ સંસ્કાર કરવાના હોય મને જાણ કરવામાં આવેલ। હું ભરૂચ સિવિલ હોસ્પિટલ પરના પીએમ રૂમ પર હું અને મારી ટીમ આવેલ, જ્યાં અમે કોલ્ડ સ્ટોરેજ ખોલતા એટલી ભારે દુર્ગંધ મારી હતી કે અમારે બહાર નીકળી જવું પડ્યું। માખીઓ પણ ગણગણાતી હતી। કહેવામાં આવે છે કે આ કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 2 દિવસથી બંધ હોય અને આ મૃતદેહો અંદર જ હોય, જેના કારણે આ 5 મૃતદેહોની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે। માણસ ઊભો પણ નહીં રહી શકે એટલી દુર્ગંધ મારી રહી છે। મારો તંત્રને અનુરોધ છે કે અમે પણ એક વ્યક્તિ છે આ લેવા લઈ જવાવાળા, અમારે પણ સ્વાસ્થ્યની એ લોકોએ તકેદારી લેવી જોઈએ, ચિંતા કરવી જોઈએ, જેથી કરીને આવા મૃતદેહ લઈ જતાં અમને કોઈ તકલીફ ન પડે। આ મૃતદેહો એટલી હદે સડી ગયા છે કે કોઈ એમ્બ્યુલન્સવાળા લઈ જવા માટે તૈયાર નથી। ભરૂચ સિવિલ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ નથી, સરકારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ મંગાવી અને તેની અંદર અમે આ મૃતદેહો લઈ જવામાં આવી રહ્યા છે। માટે મારો તંત્રને ફરીથી એકવાર અનુરોધ છે કે આ જે કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ ગયું છે તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવે, જેથી કરીને મોતની મર્યાદા જળવાય। મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં એટલા માટે મૂકવામાં આવેલા છે કે મૃતદેહની ઓળખ થઈ શકે, પણ જો આવા ડિકમ્પોઝને વિકૃત હાલતમાં થઈ જતા હોય તો તેના સગા કે જે કોઈ પણ ઓળખ કરવાવાળા તે કેવી રીતે ઓળખી શકશે। માટે તંત્રએ આની પર ધ્યાન દોરી અને વહેલામાં વહેલી તકે આ કોલ્ડ સ્ટોરેજને ચાલુ કરી દેવું જોઈએ। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।